નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સહાય. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દર વર્ષે દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. જો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરજો. ચૂંટણી પહેલા કોંગ્રેસની ગેરંટી. ખેડૂત માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે જેવા સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે તેવી ગેરંટી આપવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમની નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતે માફ કરવું અને ક્યારે કરવું અને કેટલી વાર કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જે આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે ને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. શાકભાજીના ભાવમાં થયો વધારો. ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ 20થી 25% જેટલો વધારો થયો છે. જેમાં પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો 50-60 રવૈયા 40-50, લીંબુ 150-180, ગુવાર 100, કાચી કેરી 80, ચોળી 180, કારેલા 60, ટમેટા 30, આદુ સૌથી મોંઘું 200 પ્રતિ કિલોએ પહોંચી છે. ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો તેના કારણે ભાવમાં વધારો થયો છે. પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા. ખેડૂત માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપી છે, ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ખેડૂતો પાસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. એટલે કે કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3 ને બદલે 4 હપ્તા પણ મળી શકે છે. એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતર સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ 3 મહિને આપવામાં આવી શકે છે. એટલે કે ખેડૂતોને કુલ 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ડીએમકે એ પોતાનો મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે અને આ મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ વચન આપ્યું છે કે જો ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમત 25 રૂપિયા અને ડીઝલની કિંમત 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જ્યારે અગાઉ ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે. ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે ખેડૂતોના હિતમાં એક સૌથી મોટો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ખેડૂતો હવે ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોએ ને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તો તમે આ પણ ખેડૂતો છો તો યોજનાનો લાભ મેળવી શકો છો. માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીં શેર કરવાનું ભૂલતા નહીં. સિમ કાર્ડને લઈને નવા નિયમો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI એ સિમ કાર્ડને લઈને નવા
નિયમો જારી કર્યા છે અને આવા નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ, જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે જે સિમ સ્વિચ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વિચ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સ્વિચ ચોપિંગ કોઈ જાતનું નથી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. હાલમાં યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અને જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ સૂકા મરચાં, ટામેટા, બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી અને જેમાં એક મણનો ભાવ 1300 થી લઈને 1599 રૂપિયા સુધીના રહ્યા હતા. પાક વીમા અંગેની જાહેરાત. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો ખેડૂતને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. જે ખેડૂતોને પાક વીમો 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવામાં આવશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.